હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની જે ભરતી જે છે 128 ભરતી જે 128 પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે જુનિયર ક્લાર્કની. પરંતુ આ જે નોટિફિકેશન છે એની અંદર ઓફિશિયલ સિલેબસ અત્યારે હાલમાં ડિક્લેર કરવામાં આવેલો નથી, પરંતુ આપણે જૂનો જે સિલેબસ હતો એ આવો હતો. તો કદાચ મે બી અત્યારે જે નવી ભરતી બહાર પાડવામાં છે એની અંદર પણ આ સિલેબસ રહી શકે. એમાં શું સિલેબસ હતો એની આપણે ચર્ચા કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. જો 2021ની અંદર જે આરએમસી ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી એમાં આ સિલેબસ હતો. તેમાં શું સિલેબસ હતો તો કે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ 25 માર્કનું હતું. પછી ગુજરાતી ભાષા જ્ઞાન, વ્યાકરણ સહિત અંગ્રેજી ભાષા એ 30 માર્કનું હતું. અને કોમ્પ્યુટર વિષય જે હતો એ 25 માર્કનો હતો. અને મેથ્સ એન્ડ લોજિકલ રીઝનિંગ 20 માર્કનું હતું. એટલે ટોટલ 100 માર્કનું આની અંદર એમસીક્યુ હતા. શું હતું? 100 માર્કનું ટોટલ એમસીક્યુ આની અંદર હતા. પરંતુ આપણે વાત થઈ આ 2021ની, એટલે હાલમાં 2023નો જે સિલેબસ છે ને હાલમાં ઓફિશિયલ ડિક્લેર કરવામાં આવેલો નથી. પરંતુ આજે અત્યારે ભરતી બહાર પાડવામાં આવી છે એમાં 99% આ સિલેબસ હોઈ શકે છે. ઓકે, અંદાજિત લગભગ આવા સિલેબસમાં કદાચ કંઈ ફેરફાર નહીં થાય, કદાચ મે બી આના સિલેબસ રહી શકે છે. ઓકે, તો આ ઓફિશિયલ સિલેબસ છે ને. ઓકે, ધ્યાન રાખજો, આ એક અંદાજિત છે, આ જૂનો સિલેબસ છે. ઓકે, અંદાજિત છે, આ જૂનો સિલેબસ છે. ઓકે, તો આવો અત્યારે હાલમાં નવી ભરતી બહાર પડી એમાં પણ આ જ કદાચ રહી શકે છે. અને ઓફિશિયલ આવશે તો આપણે એમાં એ પણ આપણે તમને અપડેટ કરાવી દઈશું. અત્યારે આના આધારિત તમારે જો કોઈ તૈયારી કરવી તો આ સિલેબસ મુજબ તમે કરી શકો છો. ઓકે, થેન્ક યુ.